નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 17 જૂન 2024 અને વાર છે મિત્રો આજે સોમવાર, એટલે કે આજના બજાર કેવું રહી શકે છે તેની પણ માહિતી મેળવવાના છીએ. સાથે સાથે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ અને વાયદા બજારમાં કેવી સ્થિતિ જોવા મળી શકે છે તેની પણ અપડેટ્સ મેળવવાના છે. તેથી મિત્રો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારથી આજે શરૂઆત કરીએ તો મિત્રો આજે કપાસના ભાવમાં 20 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળવાની મોટી સંભાવના દેખાતી જોવા મળી રહી છે. ઉપરાંત મિત્રો 5 જેટલા સેન્ટરોમાં આજે કપાસના ભાવ 1550 પ્લસ અને બાકીના 6 જેટલા સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 સુધી બોલાતા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો 1470થી લઈને 1510 સુધી જોવા મળવાની સંભાવના છે, અથવા તો 1450 રૂપિયાથી લઈને 1500 અને 1505 રૂપિયા સુધી જોવા મળી શકે છે. મિત્રો આ અઠવાડિયાના કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1570 અથવા તો 80 જઈ શકે છે. હવે મિત્રો આપણે વાયદા બજાર તરફ વળી, એમાં પણ સૌપ્રથમ MCX વાયદો. મિત્રો અત્યારે કરંટ પ્રાઇસ 56,240 રૂપિયા ચાલી રહી છે અને આ અઠવાડિયાના એન્ડ ઓફ ધ વીકની વાત કરીએ તો MCX વાયદો 56,000 થી 57,000 સુધી પહોંચવાની સંભાવના મિત્રો વાત કરીએ તો 20% જેવી જોવા મળી રહી છે. કારણ કે હાલ કોઈ પણ મોટી તેજી નથી. આજની વાત કરીએ તો આજે વાયદા બજારમાં મારા મત મુજબ 60 પોઈન્ટ જેવો સુધારો જોવા મળી શકે છે. તેનાથી વધારે મિત્રો સુધારો હાલ MCX વાયદામાં જોવા નથી મળી રહ્યો. ત્યારબાદ આપણો બીજો વાયદો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો મિત્રો અત્યારે ખુલી ગયેલો છે અને અત્યારે કરંટ પ્રાઇસની વાત કરીએ તો $72 ચાલી રહ્યો છે. પ્રીવિયસ ક્લોઝ મિત્રો વાત કરીએ તો $74 હતો અને ખુલતા વેત જ આવડી મોટી સીધી મંદી એટલે કે $2 એટલે કે મિત્રો વાત કરીએ તો સારી એવી મંદી કહી શકાય છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આપણા કપાસના ભાવની જે માર્કેટ સમરી છે તો એવરેજ ભાવ 6,931 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 6,650 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે. હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન કપાસની આવકો ઘટવાનો અંદાજ લાગી રહ્યો છે. ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો 7,000થી લઈને 13,000 બેલ વચ્ચે અને મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 10,000થી લઈને 14,000 બેલ વચ્ચે પર વીક એટલે કે આખા અઠવાડિયાના પર ડે બધા જ દિવસમાં આવી આવક જોવા મળી શકે છે. અને મિત્રો પ્રીવિયસ આવકની વાત કરીએ તો 21,900 બેલની આવક જોવા મળી છે. તો મિત્રો આ તો આજનું પ્રિવ્યૂ અને સમગ્ર અઠવાડિયાનું પ્રિવ્યૂ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય